નમસ્કાર. ચલો, બે હાથ જોડી નાખો બાન. ઓ चेहरा पर लगाओ. ચાલો, આજનો આપણો સુવિચાર છે ન બોલવામાં 9 ગુણ. તો સુવિચાર છે ન બોલવામાં 9 ગુણ, અને એનો વિરોધી બીજો પણ વિચાર સુવિચાર છે બોલે તેના બોર વેચાય. કેટલું વિરોધાભાસ બને છે. એનો અર્થ શું થાય છે ખબર છે? ના બોલવામાં 9 ગુણ એટલે દરેક જગ્યાએ આપણે બોલબોલ નહીં કરવાનું. જ્યાં આપણને જરૂર લાગે ને ત્યાં જ બોલવાનું. તો એ આપણો સૌથી સારો આપણો ગુણ કહેવાય. બરાબર છે? પણ ના બોલે તેના બોર વેચાય. તમે રસ્તા પર કઈ વેચવા માટે ઊભા હો અને ખાલી લઈને ઊભા રહેશો તો કોઈ નહીં લેશે. તમારે બોલવું પડશે કે આટલા રૂપિયા કિલો, આ આમ છે, આ છે, બોલવું પડે કે નહીં? તો જ્યાં જરૂર લાગે ત્યાં આપણે બોલવું પણ પડે, અને જ્યાં આપણે ચૂપ રહેવાનું હોય ત્યાં આપણે ચૂપ મૌન ધારણ કરી લેવાનું. બરાબર છે? ન બોલવામાં 9 ગુણ અને બોલે તેના બોર વેચાય. એ આપણી પોતાની સમજ શક્તિ પર આધાર રાખે છે કે આપણે ક્યાં બોલવું જોઈએ અને ક્યાં આપણે મૌન રહેવું જોઈએ. બરાબર છે? ચલો, આજે કેટલીક જ્ઞાનવર્ધક વાતો હું તમને કહું. પહેલો છે કે હીરાની શોધ કયા દેશમાં થઈ હતી? હીરાની શોધ કયા દેશમાં થઈ હતી? બોલો. ભારત. આપણા ભારત દેશમાં જ હીરાની શોધ થઈ છે. બરાબર છે? બીજું, કયો ગ્રહ સૌથી ઓછા સમયમાં સૂર્યની ફરતે ફરે છે? સૌથી ઓછા સમયમાં. બધા આપણને ખબર છે કે બધા ગ્રહો કોની આસપાસ ફરે છે? સૂર્યની આસપાસ ફરે છે. તો કયો એવો ગ્રહ છે જે સૌથી ઓછો સમયમાં એક આખો આંટો પૂરો કરે છે? ભૂગોળમાં ભણો છો ને? બોલો. બુધ. બુધનો ગ્રહ સૌથી ઓછા સમયમાં ફરે છે. ત્રીજું છે, ઉગતા સૂર્યનો દેશ કોને કહેવામાં આવે છે? ઉગતા સૂર્યનો દેશ કોને કહેવામાં આવે છે? કયો દેશ છે? જાપાન. કયો દેશ છે? જાપાન. બરાબર? ચાલો, હવે આજે આપણો 52મો લેક્ચર છે અને આપણે હવે શરૂઆત કરી રહ્યા છીએ. બધા તૈયાર છો ને? કાનોને 2 માત્રાવાળા થઈ ગયા. હવે આવે છે શું બોલાય? શું અંશ બોલાશે? આ ઉપર જે મીંડું છે ને એને અનુસ્વાર કહેવાય. શું કહેવાય? અનુસ્વાર. અને ઉચ્ચાર થાય આપણે બોલીએ ને તો આપણા હોઠમાં છે ને કંપન ઊભું થાય. ચાલો, બધા રેડી છો ને? બધા બોલો જોઈએ. બધા લખવા માટે તૈયાર છો? ઓકે. કને અનુસ્વાર કમ. કને અનુસ્વાર કમ. આમ પણ ચાલશે અને આમ પણ ચાલશે. બે રીતે લખો, કોઈ પણ રીતે ચાલશે. કને અનુસ્વાર કમ. કને અનુસ્વાર કમ. કને અનુસ્વાર કમ. કમ પરથી કંગ. કંગ
શું બોલાશે? કંગન. કંગન. કંગન એટલે તમારી મમ્મી હાથમાં પાટલા પહેરતી હશે સોનાના. જે હાથમાં પહેરવાના જે જાડા પાટલા આવે ને એને કંગન કહેવાય. બોલો કંગન. 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 બીજો શબ્દ છે આપણો કંકર. કંકર. બોલો કંકર. કંકર એટલે પથ્થર. નાના નાના પથ્થર હોય ને એને કંકર કહેવાય. કંકર. કંકર. બોલો કંકર. કાને અનુસ્વાર કમ લખ્યું ને બધાએ? સરસ. હવે ફરી પાછું આપણે બોલવાનું છે. લખાઈ ગયું હોય તો બોલવાનું છે. કાને અનુસ્વાર કમ. કાને અનુસ્વાર કમ. કાને અનુસ્વાર કમ. કંગન. 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 કંકર. 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 લખ્યું? ખાને અનુસ્વાર ખંગ. 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 ખંડ. ખંડ. ખંગ પરથી ખંડ. બોલો ખંડ. ખંડ એટલે ઓરડો. એક રૂમ, એક ઓરડો હોય ને એને ખંડ કહેવાય. ખંડ કહેવાય ને. અને કેટલા ખંડ છે દુનિયામાં? 7 ખંડ છે. એશિયા ખંડ, યુરોપ ખંડ, અમેરિકા ખંડ. ભાગ એક અલગ અલગ એક વેચાયેલા ભાગ. બરાબર છે? ખંડ. બોલો ખંડ. 2 અર્થ થાય ખંડના. એક ખંડ એટલે ઓરડો અને એક ખંડ એટલે આપણા જે 7 ભાગ પડેલા છે પૃથ્વીના બધા નકશા દેશોના. ખંડ. બોલો ખંડ. એશિયા ખંડ, યુરોપ ખંડ, આફ્રિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ. 7 ખંડ છે. ખબર છે ને? બોલો ખંડ. 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 ખંજરી બીજો શબ્દ થાય છે ખંજરી. ખંજરી વગાડવામાં આવે ને, ગોળ હોય અને એની અંદર એ હોય વગાડવાનું. ભજન જ્યારે થતા હોય ને ત્યાં ખંજરી વગાડવામાં આવતી હોય. આપણું મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે ખંજરી. બોલો ખંજરી. 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 ફરી પાછું આપણે બોલશું. લખો છો ને બધા? સરસ અક્ષરે લખજો. ખંગ. ખાને અનુસ્વાર ખંગ. ખાને અનુસ્વાર ખંગ. ખાને અનુસ્વાર ખંગ. ખંડ. ખંડ. ખમ ખંડ. ખમ ખંડ. ખમ ખંજરી. ખંડ ખંજરી. ગાને અનુસ્વાર ગંગ. 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 ગંગા. સૌથી મોટી ભારતની નદી કઈ નદી? ગંગા. અને પવિત્ર નદી ગંગા. બરાબર? ગંગા આપણી ભારતની સૌથી મોટી અને પવિત્ર નદી છે. બોલો ગંગા. 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 ગુંદર. બીજો શબ્દ થાય છે ગુંદર. ગુંદરનો ઉપયોગ તમે શામાં કરો છો?
ક્રાફ્ટમાં કરો છો ને, હસ્તકામમાં બધી વસ્તુ ચોંટાડવા, પેપર, કાર્ડ પેપર, હા, ચિપકાવવા માટે કરો છો. ગુંદર, બોલો ગુંદર, ગુંદર, ગુંદર. ચલો ફરીથી આપણે બોલશું. ગને અનુસ્વાર ગં, ગને અનુસ્વાર ગં, ગને અનુસ્વાર ગં, ગં ગંગા, ગં ગંગા, ગં ગંગા, ગં ગંગા, ગં ગુંદર, ગં ગુંદર, ગં ગુંદર. ઘને અનુસ્વાર ઘં, ઘને અનુસ્વાર ઘં, ઘને અનુસ્વાર ઘં, ઘને અનુસ્વાર ઘં, ઘને અનુસ્વાર ઘં. પરથી આવે છે ઘંટડી, ઘંટડી, બોલો ઘંટડી, ઘંટડી. ઘંટડી ક્યાં હોય? તમે સાયકલમાં ઘંટડી લગાડી શકો, મંદિરમાં નાની ઘંટડી હોય, બેલ મારવાની, ઘંટડી વાગે, બરાબર છે. ઘંટડી, આઈસ્ક્રીમ વાળો આવે ને લારી લઈને તો ઘંટડી વગાડતો આવે. ઘંટડી, ઘંટડી, ઘંટડી. ઘુમ્મટ, ઘુમ્મટ, બોલો બીજો શબ્દ કયો થાય છે? ઘુમ્મટ, ઘુમ્મટ. ઘુમ્મટ એટલે, ઘુમ્મટનો અર્થ શું થશે? ઉપરનો ટોચનો ભાગ. મંદિરની ઉપર જે હોય ને ઉપરનો ટોચનો ભાગ એ ઘુમ્મટ કહેવાય. ઘુમ્મટ, ઘુમ્મટ, બોલો ઘુમ્મટ, ઘુમ્મટ. ફરીથી આપણે બોલશું. ઘને અનુસ્વાર ઘં, ઘને અનુસ્વાર ઘં, ઘને અનુસ્વાર ઘં, ઘં ઘંટડી, ઘં ઘંટડી, ઘં ઘૂંઘટ, ઘં ઘુમ્મટ, ઘં ઘુમ્મટ. ચલો હવે આગળ જઈએ. ચને અનુસ્વાર ચમ, ચને અનુસ્વાર ચં, ચને અનુસ્વાર ચં, ચને અનુસ્વાર ચં, ચને અનુસ્વાર ચં. ચંપક, ચંપક, ચમ પરથી આવે છે ચંપક. ચંપક એ ચોપડીનું પણ નામ છે, ચંપક નામ પણ આવી શકે વ્યક્તિનું, બરાબર છે. ચંપક, બોલો વાર્તાની ચોપડી છે ચંપક એક, હા, ગુજરાતીમાં જ આવે છે ચંપક. હા, બોલો ચંપક, ચંપક. ચંપક વાર્તાની ચોપડી અને ચંપક વ્યક્તિનું નામ, બે અર્થ થાય. ચંપક કે વાર્તાની ગુજરાતી ચોપડી છે, તમે જોજો રેલવે સ્ટેશનના સ્ટોલ ઉપર જશો ને તો ત્યાં તમને ચંપક મળશે. બોલો ચંપક, ચંપક, ચંપક. ચંદન, ચંદન. ભગવાનને ચંદનનો લેપ કરવામાં આવે, ચંદન માથે લગાડવામાં આવે, બરાબર ને. બોલો ચંદન, ચંદન. ચંદન સુગંધીદાર પણ હોય અને ઠંડક પણ આપે. ચંદન છે ને તમે કપાળ ઉપર ઘસો ને એકદમ ઠંડક લાગશે તમને. ચંદન, ચંદન, ચંદન. બોલો ચંદન, ચંદન. ફરીથી આપણે બોલશું. ચને અનુસ્વાર ચમ, ચમ, ચને અનુસ્વાર ચમ, ચને અનુસ્વાર ચમ, ચમ ચંપક, ચમ ચંપક, ચમ ચંદન, ચમ ચંદન. છને અનુસ્વાર છમ, છને અનુસ્વાર છમ, છને અનુસ્વાર છમ,
છ ને અનુસ્વાર છમ, છ ને અનુસ્વાર છમ. છ પરથી છંટકાવ, છંટકાવ બોલો, છંટકાવ, છંટકાવ બોલો, છંટકાવ. છંટકાવનો અર્થ શું થાય? ખેતરમાં પાકને નુકસાન ન થાય તો દવા છાંટવામાં આવે છે, બરાબર છે. છંટકાવ કરવામાં આવે છે, દવાનો છંટકાવ કરવો એટલે છાંટવું, આમ. ઓકે, બોલો છંટકાવ, છંટકાવ. બીજો અર્થ થાય છે છીકણી, છીકણી એટલે તપકીર. છીકણીનો અર્થ શું થાય છે? તપકીર. તપકીર એટલે નાકે સૂંઘવામાં આવે, ખબર છે? છીક આવે, ઘણાને આદત હોય. હા, છીકણી, છીકણી બોલો, છીકણી, છીકણી, છીકણી. લખ્યું બધાએ? સુંદર અક્ષરે લખવાનું છે, ધીરે ધીરે લખો અને સરસ રીતે લખો. લખ્યું? હવે ફરીથી આપણે બોલશું. છ ને અનુસ્વાર છમ, છ ને અનુસ્વાર છમ, છ ને અનુસ્વાર છમ. છંગ છંટકાવ, છંગ છંટકાવ. છંગ છીકણી, છંગ છીકણી. જ ને અનુસ્વાર જંગ, જ ને અનુસ્વાર જંગ, જ ને અનુસ્વાર જંગ, જ ને અનુસ્વાર જંગ, જ ને અનુસ્વાર જંગ. જંગ પરથી આવે છે જંગલ. જંગલ બધાએ જોયું છે ને? ઘણા બધા એની અંદર ઝાડવાઓ હોય, બરાબર છે. જંગલમાં કયા કોણ રે? ગાય ભેંસ રે? નહીં. જંગલમાં કયા પ્રાણીઓ રહેશે? વાઘ, સિંહ, હાથી. તો જંગલમાં રહે એ લોકો. ચાલો બોલો, જંગલ, 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 જંગલ. બીજો શબ્દ છે જંતુ, જંતુ. નાના નાના હોય ને જીવજંતુ, તેને જંતુ કહેવાય. જીવડાઓ હોય નાના નાના, તો એને જંતુ કહેવાય. બોલો જંતુ, 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 જંતુ. ફરીથી લખ્યું બધાએ? સરસ, વેરી ગુડ. હવે ફરીથી બોલશું. જ ને અનુસ્વાર જંગ, જ ને અનુસ્વાર જંગ, જ ને અનુસ્વાર જંગ. જંગ જંગલ, જંગ જંગલ, જંગ જંતુ, જંગ જંતુ. બરાબર? ઝ ને અનુસ્વાર ઝંગ, ઝ છે ઝબલાનો ઝ, ઝંગ, જંગ. ઝ ને અનુસ્વાર ઝંગ, ઝ ને અનુસ્વાર ઝંગ, ઝંગ. ઝ ને અનુસ્વાર ઝંગ, ઝ ને અનુસ્વાર ઝંગ. ઝંગ, જંગ પરથી ઝંખના. ઝંખનાનો અર્થ થાય આપણે ઈચ્છા કરવી, કંઈક મેળવવાની ઈચ્છા કરવી. ઝંખના કરવી, કંઈક મેળવવાની ઈચ્છા કરવી. અને ઝંખના એ છોકરીનું નામ પણ આવી શકે, બરાબર? ઝંખના બોલો, ઝંખના, ઝંખના, ઝંખના. બીજું છે ઝંડા, ફ્લેગ. 15મી ઓગસ્ટે, 26મી જાન્યુઆરીએ ઝંડા વંદન કરવામાં આવે છે ને શાળામાં. તમે જાઓ છો કે નહીં? હા, તો જે ફ્લેગ છે એને ઝંડો કહેવાય અથવા તો ઝંડા કહેવાય. બોલો ઝંડા, 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 ઝંડા. લખ્યું? લખાઈ ગયું? સરસ, વેરી ગુડ. ઝ ને અનુસ્વાર ઝંગ, ઝ ને અનુસ્વાર ઝંગ, ઝ ને અનુસ્વાર ઝંગ. ઝંગ ઝંખના, ઝંગ ઝંખના,
ઝંગ ઝંડા, ઝંગ ઝંડા. ટને અનુસ્વાર ટંગ, ટને અનુસ્વાર ટંગ, ટને અનુસ્વાર ટંગ, ટને અનુસ્વાર ટંગ, ટને અનુસ્વાર ટંગ. ટંક પરથી આપણું આવે છે ટાચણી. ટાચણી જોઈ ને, પેપરોને જોડવાનું કામ કરે. 2-3 પેપર હોય એને એક સાથે આપણે કરવું હોય તો ટાચણીનો ઉપયોગ કરીએ એને જોડવા માટે. તો ટાચણી, બોલો ટાચણી, 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 ટાચણી. બીજો શબ્દ છે ટાંકી, ટાંકી. પાણી ભરવા માટે જે સાધન વપરાય છે એને ટાંકી કહેવાય. બિલ્ડિંગમાં ઉપર હોય ટેરેસ પર તો એ પાણીની ટાંકી. ઘરની અંદર પણ સ્ટીલનું મોટું વાસણ હોય એ ટાંકી. બોલો ટાંકી, ટાંકી, ટાંકી. લખ્યું? ચાલો હવે ફરી પાછું. ટને અનુસ્વાર ટંગ, ટને અનુસ્વાર ટંગ, ટને અનુસ્વાર ટંગ, ટંગ ટાચણી, ટંગ ટાચણી, ટંગ ટાંકી, ટંગ ટાંકી, ટંગ ટાંકી. ઠને અનુસ્વાર ઠંગ, ઠને અનુસ્વાર ઠંગ, ઠને અનુસ્વાર ઠંગ, ઠને અનુસ્વાર ઠંગ, ઠને અનુસ્વાર ઠંગ. ઠંડક શબ્દ આવે છે ઠંડક. ઠંડીમાં ઠંડક હોય, એસી ની શું લાગે? ઠંડક. ઠંડક. બીજું છે ઠંડી. શિયાળામાં ઠંડી લાગે, શિયાળામાં ઠંડી લાગે. બરાબર છે? ઠંડી, બોલો ઠંડી, ઠંડી, ઠંડી. લખ્યું? ચાલો હવે ફરી પાછું આપણે બોલીએ. ઠને અનુસ્વાર ઠંગ, ઠને અનુસ્વાર ઠંગ, ઠને અનુસ્વાર ઠંગ, ઠંગ ઠંડક, ઠંગ ઠંડક, ઠંગ ઠંડક, ઠંગ ઠંડક, ઠંગ ઠંડી, ઠંગ ઠંડી, ઠંગ ઠંડી. ડને અનુસ્વાર ડંગ, ડને અનુસ્વાર ડંગ, ડને અનુસ્વાર ડંગ, ડને અનુસ્વાર ડંગ, ડને અનુસ્વાર ડંગ. ડંગ પરથી આપણો શબ્દ બને છે ડંખ. ડંખ મારી જાય. વીંછી શું કરે? ડંખ મારે. વીંછી શું કરે? ડંખ મારે. વીંછી ડંખ મારી જાય. બોલો ડંખ, 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 ડંખ. દંડો, દંડો, બોલો દંડો. દંડો એટલે જાડો લાકડું, ગોળ. હા, જાડું લાકડું. દાંડો. ચોકીદારના હાથમાં દાંડો હોય ને, ચોકી પેરો કરવા. પોલીસના હાથમાં જાડી લાકડી હોય એ દંડો કહેવાય. બરાબર? બોલો દંડો, દંડો, દંડો. ફરીથી બોલશું. ડને અનુસ્વાર ડંગ, ડને અનુસ્વાર ડંગ, ડને અનુસ્વાર ડંગ, ડંગને અનુસ્વાર ડંગ, ડંગ ડંખ, ડંગ ડંખ, ડંગ ડંખ, ડંગ ડંખ, ડંગ દંડો,
ડંગ દંડો, ડંગ દંડો. ઢ ને અનુસ્વાર ઢંગ, ઢ ને અનુસ્વાર ઢંગ, ઢ ને અનુસ્વાર ઢંગ, ઢ ને અનુસ્વાર ઢંગ, ઢ ને અનુસ્વાર ઢંગ. ઢંગ પરથી ઢંઢેરો. ઢંઢેરો એટલે ઘોષણા કરવી. રાજા શું કરે, પોતાના નગરમાં કોઈ વાત જો કેવી હોય તો ઢંઢેરો પીટાવે. અને રાજાનો માણસ શું કરે, ઢોલ વગાડે જોર જોરમાં અને મોટે મોટેથી રાજાએ આપેલો સંદેશો લોકોને પહોંચાડે. એને ઢંઢેરો કહેવાય. બરાબર છે? ઢંઢેરો બોલો, ઢંઢેરો, 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 ઢંઢેરો. બીજું છે ઢીંગલી. છોકરીઓ રમે ને ઢીંગલીથી, બધા પાસે હશે. બાર્બી ડોલ, કેટલી બધી જાત જાતની આવે છે ને ઢીંગલી. આપણે ડોલ કહીએ ગુજરાતીમાં, એને ઢીંગલી કહેવાય. હા બોલો, ઢીંગલી, 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 ઢીંગલી. ફરી પછી આપણે બોલશું ઢ ને અનુસ્વાર ઢંગ, ઢ ને અનુસ્વાર ઢંગ, ઢ ને અનુસ્વાર ઢંગ, ઢંગ ઢંઢેરો, ઢંગ ઢંઢેરો, ઢંગ ઢીંગલી, ઢંગ ઢીંગલી. ચાલો, ણ ને અનુસ્વાર ણંદ, ણ ને અનુસ્વાર અણંદ, 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 ણ ને અનુસ્વાર અણંદ, ણ ને અનુસ્વાર અણંદ, ણ ને અનુસ્વાર અણંદ, ણ ને અનુસ્વાર અણંદ. એના પરથી આપણો એક શબ્દ આવે છે આણંદ. આણંદ ગુજરાતમાં આવેલું એક સિટી, નાનું સિટી આણંદ, સ્ટેશન છે આણંદ. ખબર છે? વડોદરાથી આસપાસ છે. આણંદ બોલો, આણંદ, આણંદ, આણંદ. બીજો શબ્દ બને છે નણંદ, નણંદ પતિની બેન, એને શું કહેવાય? નણંદ. તમારી ફઈ, તમારા ફોઈ હોય ને એ મમ્મીના કોણ થાય? નણંદ થાય. બોલો, નણંદ, નણંદ, નણંદ. ણ ને અનુસ્વાર ણંદ, ણ ને અનુસ્વાર ણંદ, ણ ને અનુસ્વાર ણંદ, ણ ને અનુસ્વાર ણંદ. આણંદ, આણંદ, નણંદ, નણંદ. ચલો, આજે આપણે જેટલું શીખી ગયા એનું આપણે પુનરાવર્તન કરશું. બરાબર છે? બધા બે બે વાર લખવાનું છે. મારી સાથે બોલતા જવાનું અને લખતા જવાનું. અનુસ્વાર વાળા તો બહુ બધા શબ્દો છે, આપણે થોડાક લઈશું. બહુ બધા તો નહીં લઈએ, પણ થોડાક થોડાક લઈશું. પેલું છે કંસ. કોના મામા હતા? શ્રી કૃષ્ણના મામાનું નામ શું હતું? કંસ. બોલો, કંસ, કંસ. કંગન, કંગન, કંગન. કંકર, કંકર, કંકર એટલે પથ્થર. કાંદો,
કાંદો અથવા તો કાંદા કોઈ પણ આવી શકે. લખ્યું બધાએ? ખંજરી, 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 ખંજર. ખંજર કોને કહેવાય? ખંજર આટલું નાનું છે ને, હથિયાર આવે એ રાજાઓ પહેલાના વખતમાં પોતાને કમરમાં ખોસીને રાખતા. ખંજર, ખંજર. ખંડ, ખંડ. ખાંસી, ઉધરસ આવે ને એને શું કહેવાય? ખાંસી. બોલો, ખાંસી, ખાંસી. ગુંદર, ગુંદર. ગંગા, ગંગા. ગંધ, ગંધ. સારી પણ નથી ને ખરાબ પણ નથી, ગંધ આવે છે. ખરાબ હોય ને એને ગંધ કહેવાય. દુર્ગંધ, આ ગંધ છે. બહુ સારી પણ નથી ને બહુ ખરાબ પણ નથી, ગંધ. બોલો, ગંધ, ગંધ. ઘંટડી, ઘંટડી. ઘુમ્મટ, ઘુમ્મટ. ઘૂંટણ, પગમાં જ્યાંથી આપણે પગ વાળીએ છીએ ને એના ઉપરનો આગળનો ભાગ શું કહેવાય? ઘૂંટણ, ઘૂંટણ, ઘૂંટણ. ઘણા મંડિયા પણ કે આપણે એને ઘૂંટણ કહીએ. બરાબર છે? ચંપલ, ચંપલ. ચંદન, ચંદન. ચાંદી, ચાંદી. બરાબર છે? છંદ, છંદ. બોલો, છંદ. છંટકાવ, છંટકાવ. છીંક, શરદી થયો હોય તો છીંક આવે ને આપણને, છીંક, છીંક. ચીકણી, બોલો, ચીકણી, ચીકણી. જંગલ, જંગલ. જંતુ, જંતુ. જંતર, જંતર. ઝંખના, ઝંખના. બોલી બોલીને લખતા જાઓ મારી સાથે. ઝંડા, ઝંડા. ટાચણી, ટાચણી. ટાંકી, ટાંકી. ટંકશાળ, જ્યાં પૈસા છપાય ટંકશાળમાં પૈસા બને. બરાબર છે? ટંકશાળ. ઠંડક, ઠંડક. ઠંડી, ઠંડી, ઠંડી. ડંખ, બોલો, ડંખ, ડંખ. દંડો,
દંડો, દંડો. ડુંગર, ડુંગર, ડુંગર. ઢંઢેરો, ઢંઢેરો. ઢીંગલી, ઢીંગલી, ઢીંગલી. પછી છે આણંદ, આણંદ. નણંદ, નણંદ. બરાબર. આજે આપણે અહીંયા સુધી જોયું. બધાએ આ શબ્દ બોલવાના છે, હા, અને એનો તમારે પ્રેક્ટિસ કરવાની છે. આજનો આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. નમસ્કાર.